Brought to you by Ludo Fantasy. लूडो फैंटेसी दे रहा है 3 लाख तक का हेल्थ इंश्योरेंस बिकॉज वी केयर फॉर यू. डाउनलोड लूडो फैंटेसी नाउ. સિનિયર સિટીઝનની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ. પોલીસ તપાસમાં સામે આવી ચોંકાવનારી માહિતી. નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ. ભીડભાડવાળી જગ્યામાં આ ગેંગ સિનિયર સિટીઝનોને વાતોમાં ભેળવીને ચોરી કરતી હતી. આ ગેંગનો પારિવારિક સંબંધ સાંભળીને આપ પણ ચોંકી જશો. કોણ છે આ સાતીરો, શું છે તેમની મોડસ ઓપરેન્ડી, જાણીએ રિપોર્ટમાં. વલસાડ શહેરમાં ભીડભાડવાળી જગ્યાએ સિનિયર સિટીઝનો પાસેથી સોનાના દાગીનાની ચોરીની ઘટના સામે આવી. વલસાડના શાક માર્કેટમાં વસ્તુ ઉભેલા એક સિનિયર સિટીઝન બિંદુબેન પંચાલના ગળામાંથી 1.5 તોલાના સોનાની ચેન ચોરાઈ હતી. આ મામલે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સિનિયર સિટીઝન સાથે થયેલી આ ઘટનાને ગંભીરતાથી લઈ વલસાડ શહેર પોલીસે આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી. બનાવની જગ્યા અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. આખરે 100થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતા પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા હતા, જેમાં ભોગ બનેલી મહિલા લારી પર વસ્તુ લઈ રહ્યા હતા. અન્ય 2 મહિલાઓ પણ તેમની સાથે દેખાઈ હતી અને ફરિયાદી મહિલાને વાતોમાં વ્યસ્ત કરી દીધી હતી. ઠગ મહિલાઓએ ચાલાકીપૂર્વક તેમના ગળામાં રહેલી સોનાની ચેન ચોરી ફરાર થઈ ગયા હતા. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારના ફૂટેજ તપાસતા આખરે પોલીસે વલસાડના લીલાપોર તરફથી વલસાડ શહેર તરફ આવી રહેલા એક કારમાં સવાર 5 શકમંદોની અટકાયત કરી. તેમની પૂછપરછ કરતાં તેમની પાસેથી મહિલાના ગળામાં ચોરી થયેલા સોનાની ચેન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો. આથી પોલીસે આ મામલે ડેનિસ સાવલિયા, દેવેન કાચા, અજય રૈયાણી, નિકિતા સાવલિયા અને વૈશાલી સાવલિયાની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી 1.5 તોલાની સોનાની ચેન, મોબાઈલ અને કાર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગમાં એક જ પરિવારના 3 સભ્યો સામેલ હતા, જેમાં ભાઈ, બહેન અને તેમની માતા પણ ચોરી કરવામાં સામેલ હતી. આથી પોલીસે ભાઈ ડેનિસ, બહેન વૈશાલી અને માતા નિકિતાની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ આરોપીઓ રાજકોટના રહેવાસી છે, જેઓ વલસાડમાં ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. તારીખ 16મી એપ્રિલના રોજ વલસાડ શહેર ખાતે આવેલ શાકભાજી માર્કેટમાં એક વૃદ્ધ મહિલાની ચેન કાપીને કોઈ લઈ ગયેલાનો બનાવ બનેલો હતો. જે ચેન ગઈ ત્યારે પણ મહિલાને ખબર પડી નથી. જ્યારે ખબર પડેલી ત્યારે તેમણે મહિલાએ વલસાડ સિટી પોલીસમાં ફરિયાદ આપી હતી. જે બાબતે ટેકનિકલ સોર્સ અને અન્ય રીતે તપાસ કરતા આ એક ગેંગ છે, જે ગેંગ આ ઓપરેટ કરતી હોવાનું જાણવા મળેલું હતું અને જે ગેંગને બાદમાં પકડી પાડવામાં આવી હતી. જે ગેંગમાં 2 સ્ત્રીઓ, એક એમની માતા અને એક એમની પુત્રી સાથે બીજા 3 પુરુષો જે ખુલેલું હતું. એ બાબતે તપાસ દરમિયાન એક અર્ટિગા કાર, મોબાઈલ ફોન અને આ જે ચેન કાપવામાં આવી એ કબજે કરવામાં આવેલ છે. અને વધુ તપાસ કરતાં આ જે ગેંગ છે એ પોતે રાજકોટ શહેર, ગીર સોમનાથ તથા સુરત શહેર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે. પૂછપરછમાં એવું જાણવા મળ્યું કે આ લોકો મુંબઈ ગયા હતા ફરવા માટે, ત્યાં પૈસા ખૂટી પડતા એમને વલસાડમાં આવીને આ કસબ અપનાવ્યો હતો. અને એ બાબતે હાલમાં પોલીસ રિમાન્ડ લઈ અલગ અલગ ગુના બાબતે તપાસ કરી રહી છે. આ લોકો ભીડભાડવાળી જગ્યા પસંદ કરતા હતા, ખાસ કરીને શાક માર્કેટ. અને ઉંમરલાયક કોઈ બેન હોય જે વધુ સામનો ન કરી શકે, એમને વાતોમાં ભોળવીને એ બેન જ્યારે વાતોમાં એમનું ગૂંચવાઈ ગયા ત્યારે એ વખતે કોઈ પણ રીતે ચેન કાપી લેતા હતા અને ધીરે ચેન શેરવી લેતા હતા અને એ રીતે ચોરી કરતા પકડાઈ જાય છે. પોલીસ તપાસમાં આરોપીઓએ કબૂલ્યું છે કે તેઓ મુંબઈ ફરવા ગયા હતા. ત્યાં પૈસા ખૂટી પડતા વલસાડમાં તેઓએ મહિલાને ટાર્ગેટ બનાવી સોનાના દાગીનાની ચોરી કરી હતી. મોટાભાગે આ ગેંગ સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરતી હતી. તેમને વાતોમાં ભોળવી કટર વડે દાગીનાને કાપી ત્યાંથી નજર ચૂકવી ફરાર થઈ જતા હતા. ઝડપાયેલા આરોપીઓમાં માતા વૈશાલી અને દીકરો અલ્પેશ સાવલિયા અગાઉ પણ ચોરીના ગુનામાં ઝડપાયેલા હોવાનું સામે આવ્યું છે. માતા પિતા પોતાના સંતાનોને સારા સંસ્કાર આપે છે અને તેમને સારા માર્ગે જવા માટે પ્રેરણા આપે છે. જો કે ગુનાખોરીમાં સામેલ કેટલાક માતા પિતા પોતાના સંતાનોના ભવિષ્યનો વિચાર કર્યા વિના આવી જ રીતે પોતાની સાથે ગુનાખોરીની દુનિયામાં સામેલ કરે છે. આ કિસ્સામાં પણ માતાએ પોતાની સાથે તેમના પુત્ર અને પુત્રીને પણ આ ધંધામાં સામેલ કર્યા. પોલીસ તપાસમાં હજુ અનેક ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતા છે. વલસાડથી સંવાદદાતા કૌશિક જોશીનો અહેવાલ.